તમે મજૂરો પાસેથી 8 ને બદલે 12 કલાક કામ લેવા ઈચ્છો છો? તમારા તલાટી મંત્રી પાસે 12 કલાક લેશો કામ? તમારા કલેક્ટર પાસે 12 કલાક ઓફિસમાં બેસાડ રાખશો? તમારા મામલતદાર, તમારા ટીડીઓ, તમારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર? ગોપાલભાઈ ની આ વાત સાથે હું 100% સહમત છું ને હું તો એવું કહું છું કે સરકારી કર્મચારીઓ કરતા આપણા જે 182 રઘાઓ છે ને, જેને ફોર્ચ્યુનર ની હવા અને જનતાના પૈસા ખાવા સિવાય કાંઈ ખબર નથી પડતી, એને 12 કલાક કામ કરાવો. ગેરંટી સાથે કહું છું 182 છે ને એમાંથી 82 જ વચ્ચે, બાકીના હો તો આમનામ રાજીનામું આપી દે. પણ નહીં, એ રઘાઓ પાસે એસી નો પવન ખાવા સિવાય કાંઈ નથી કરાવવું ને આ બેચારી ભોળી જનતા જે 8-8 કલાક કામ કરવામાં 8-8 વિમલ તાન છે ને માવા ખાઈ જતી હોય ને સાંજે ઘરે આવીને જોવે તો વડાપાવના પૈસા વિધા હોય. હવે એ વડાપાવ ખાઈને હુઈ જતો હોય ને પાછો બીજે દિવસે માંડ 8 કલાક કામ કરવા જતો હોય, એની પાસે 12 કલાક કામ કરાવવું છે. એ તો બધું ઠીક છે, પણ આ 12 કલાક કામ કરાવશે તો સાંજે 8 વાગ્યાના નવરા થઈને ઘરેથી કાઢી મૂકે છે. એ બધા શોકે આવીને જે રાજનીતિમાં શું કરવું જોઈએ, મોદીએ કયા પગલા ભરવા જોઈએ ને, એ ડિસિઝન હવે કોણ લે? કે પછી એ બધા ડિસિઝન લેવા વાળાને બેન કરવા હાટુ 12 કલાક ઠાઈ દેવા છે એમ? નહીં, તકલીફ વાળું તો થવાનું છે. રાજકારણમાં અઘરું પડશે, કેમ કે આવડા બધા ડિસિઝન લેવા વાળા તો ન કરીએ, મજૂરી કરવા વ્યાજ.